ગુજરાતમાં કેવું કલ્ચર છે લેન્ડ બાઇંગનું? હાઉ ડુ યુ સી ગુજરાત ઇઝ બિંગ ઇન્ટરેસ્ટેડ ઇન લેન્ડ? અત્યારે છે લોકોને આર દે સિકિંગ એક્ટિવલી ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન લેન્ડ કે પ્રોબ્લી થર્ડ ઓર ફોર્થ પ્રાયોરિટી છે? શું છે અત્યારે? ગુજરાતી શેના માટે જાણીતા છે જયવીર? આમ ગમે ત્યાં તમે બિઝનેસ અને પૈસા બનાવવા માટે. બિઝનેસ અને પૈસા બનાવવા માટે. હવે ઇકોનોમિક્સ આપણે 10th સ્ટેન્ડર્ડમાં 9th સ્ટેન્ડર્ડમાં સોશિયલ સ્ટડીઝમાં ઇકોનોમિક્સનો પાર્ટ આવતો, એમાં પહેલા ચેપ્ટરનો કદાચ પહેલો જ ટુકડો એ હશે કે there are 4 pillars of production: land, labor, capital and entrepreneurship. પહેલું શું છે? લેન્ડ. એટલે to do any business, be it product, be it service, Right. to do anything, the first and foremost thing that you require Right. is land. And ગુજરાતમાં જેટલું બિઝનેસ અને જેટલું બિઝનેસ માઇન્ડસેટ છે એવું હું ગુજરાતી છું એટલે હું કહું છું કે બીજે ક્યાંય મેં નથી જોયું. ટોટલી એગ્રી. અને એ જ વસ્તુ અને એ જ બિઝનેસ કરવા છે લોકોને, એટલે ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ દેટ દે રિક્વાયર ઇઝ લેન્ડ. રાઈટ. હા, એક વસ્તુ ફરી તમે જે કીધું એ નવી જે જનરેશન છે ને, દે આર વેરી કનેક્ટેડ ટુ ધ ઇન્વેસ્ટમેન્ટ દેટ દે કેન ડુ ફ્રોમ દેર સ્ક્રીન્સ. ઇઝી. કોણ તડકામાં નીકળે, પરસેવો પાડે, જમીનો જુએ, લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરે, 5 પ્રોજેક્ટ ફરવાના, બધી બહુ મહેનતવાળી વસ્તુ. રાઈટ. આ તો શું ફોનમાં પેલી 2 સ્વિચ દબાઈ એટલે આપણે બાય કરી લીધો, ટ્રેડ પડી ગયો હા. અને ઇન્વેસ્ટ થઈ ગયું, એક્ઝિટ થઈ ગયું. Right. દેટ ઇઝ કમ્ફર્ટ. બટ કમ્ફર્ટ વિલ મેક યુ મની. આઈ એમ નોટ સેઇંગ ઇટ વિલ નોટ મેક યુ મની, બટ એ થોડુંક તમે ડિસ્કમ્ફર્ટ લેશો, માર્કેટમાં ફરશો, Right. 5 પ્રોજેક્ટ જોશો અને તમે લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરશો ને, તો દેટ વિલ મેક યુ વેલ. Yeah, that's the reality of the world. Higher the risk, higher the return, higher the efforts, higher the return. એબ્સોલ્યુટ. થોડા વધારે એફર્ટ્સ નાખીને રિસર્ચ કરો, સારું લેન્ડ પાર્સલ શોધો તો કદાચ અને થોડો વધારે સમય આપવા માટે કમિટ કરો તો તમને વધારે સારું રિટર્ન મળી શકે. એન્ડ દેટ ઇઝ વેન યુ ક્રિએટ વેલ્થ. વેલ્થ. યસ. અધરવાઇઝ યુ ક્રિએટ અ રિટર્ન. કરેક્ટ. રાઈટ. એટલે એ ટાઈમ કમિટમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે.